કામરેજના સૂર્યદર્શન સાયલન્ટ સોસાયટીના રહીશો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લાના કામરેજ વાવ વિસ્તાર કેનાલ રોડ પર આવેલી સૂર્યદર્શન સાયલન્ટ સિટી સોસાયટીના રહીશો દ્વારા 15 ઓગસ્ટ 2025ના રોજ સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરી રાષ્ટ્રધ્વજ ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સૂર્યદર્શન સાયલન્ટ સિટીમાં ગાર્ડનમાં આવેલ અખંડ ભારતના શિલ્પી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે રાષ્ટ્રગીત ગાઈ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સાથે સાથે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે સોસાયટીના રહીશોએ અને સ્વદેશી જાગરણ મંચના મહાનગર સહસંયોજક જયસુખભાઈ મોવલિયાએ દરેક સભ્યોને દેશવાસીઓને કહ્યું હતું કે આપણે બધા એક બનીને વિદેશી છોડીને સ્વદેશી અપનાવીએ અને રાષ્ટ્રહિતમાં કામ કરીએ, તે જ સ્વતંત્ર પર્વની ખરી ઉજવણી કહેવાય। સ્વદેશી અપનાવી અને રાષ્ટ્રને મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી હતી। આઝાદીના આ મહાન પર્વ નિમિત્તે સોસાયટીના તમામ સભ્યોને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી। સોસાયટીના વહીવટદાર અમિતભાઈ વઘાસિયાએ સોસાયટીમાં ભાઈચારો એકતા કાયમિક જળવાઈ રહે તે માટેની પણ શુભ સંદેશો પાઠવ્યો હતો। ઝીરો રિપોર્ટ, સહજ ન્યૂઝ। મારું નામ જયસુખ મોવલિયા છે। સૌને નમસ્તે। આઝાદીના પર્વ પર આજરોજ સૂર્યદર્શન સાયલન્ટ સિટીના ગાર્ડનમાં અમે સાથે મળી અને ધ્વજવંદન કરી અને દેશને સંદેશો પાઠવીએ છીએ કે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે હરેક ભારતીય સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરે અને વિદેશી વસ્તુનો બહિષ્કાર કરી અને ખરો રાષ્ટ્રપ્રેમ પોતાના હૃદયમાં જગાવી અને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના, રાષ્ટ્ર પ્રત્યેની જે સ્વતંત્રતા તેથી જ નિર્માણ થશે કે સ્વદેશી અપનાવો અને વિદેશીનો બહિષ્કાર કરો।